છે સરસ મજાનો, માતાજીનું મંદિર છે અને અહીંયા રસોડું છે. આ રીતનું અમારું ઘર છે, બરાબર. અને આ સાહેબ બીજો રૂમ. તો જોઈ લો, આ અમારું ઘર છે, બરાબર. આ અમારું ઘર છે. બહાર ઘરની બહાર ઝાડવા રોપેલા છે. આ રીતનું કંઈક અમારું ઘર છે. શું કરે છે? હે તો હું થાકી ગયા, પાણી ભરીને થાકી ગયા એમ કે. અમારું ઘર છે, બરાબર. અને હવે શાક બનાવવાની તૈયારી થાય છે. જેમાં અમારા પાણકી બેન બેઠા છે, કપડાવાળા છે. લ્યો, પહેલાં તો તું બ્લોગ બનાવતી ને, ઝીણકી એમથી હતી ને, તે બ્લોગ બનાવતી. મામા લાવો હું બ્લોગ બનાવું, પણ એ ચેનલ મારી બંધ થઈ ગઈ છે ભાઈ. એમાં 10,000 સબસ્ક્રાઈબર હતા. અમારા પાણકી બેન એમાં બ્લોગ બનાવતી. હવે બોલ તો ખરા, તું પહેલાં તો બહુ મસ્ત બોલતી. હું બોલું હું પહેલાં ન બોલતી. એ ઓલા ફોનમાં છે, જૂના ફોનમાં. જૂનો ફોન એ બંધ થઈ ગયો છે, એ ચેનલ બંધ થઈ ગઈ, બરાબર. અને આ રીતનો અમારો કંઈક બીજો રૂમ છે. ડંકે જાય છે પાણી ભરવા, બરાબર. હવે એમાં ગીતા કહે છે પાણી નથી આવતું. કોને ખબર. સુંદર મજાનો એવો સનસાઇડનો નજારો, મસ્ત મજાનો ગામડાનો નજારો છે, બરાબર. જોઈ લો, અમારા ઘરની બહાર આવતા આ રીતનો નજારો છે. અને રોડ છે, હાઈવે રોડ. અને ડંકીએ પગી ગયા છે પાણી ભરવા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ છે કે અમને અમારું ઘર તમને બતાવવાનું છે. તો જોઈ લો, આ અમારું ઘર છે, બરાબર. આ અમારું ઘર છે. બહાર ઘરની બહાર ઝાડવા રોપેલા છે. આ રીતનું કંઈક અમારું ઘર છે, બરાબર. એ રીતનું ઘર છે. આ પાછળની સાઈડ ઘરની જગ્યા પડી છે. અહીંયા ચકલાના પાણી પીવાના કુંડા પડ્યા છે. અને અહીંયા પપૈયાનું ઝાડ છે. આ બુંદી છે, બરાબર. બાકી તો કોઈ ઝાડવા થતા નથી. આવા થોડા ઝાડવા થયા છે. હું લાવ્યો તો નાના હતા ને, તે હું લાવ્યો તો ઝાડવા. અત્યારે ઉનાળાના સુકાઈ ગયા છે. અવડા થયા છે. નાના હતા તે હું લાવ્યો હતો. અને હિસકો બાંધેલો છે. ગીતા શું કરે છે? હે તો હું થાકી ગયા, પાણી ભરીને થાકી ગયા એમ કે. અમારું ઘર છે, બરાબર. અને હવે શાક બનાવવાની તૈયારી થાય છે. શેના બટેટા? સોળે બટેટાનું શાક બનાવવાનું છે, બરાબર. તો આ રીતનું છે અમારું કંઈક ઘર. આ પહેલો રૂમ છે. આ પહેલો રૂમ છે, જેમાં મંદિર છે માતાજીનું. મેરડીમાંનો ફોટો છે સરસ મજાનો, માતાજીનું મંદિર છે. અને અહીંયા રસોડું છે. આ રીતનું અમારું ઘર છે, બરાબર. અને આ સાહેબ બીજો રૂમ, જેમાં અમારા પાણકી બેન બેઠા છે, કપડાવાળા છે. લ્યો, પહેલાં તો તું બ્લોગ બનાવતી ને, ઝીણકી એમથી હતી ને, તે બ્લોગ બનાવતી. મામા લાવો હું બ્લોગ બનાવું, પણ એ ચેનલ મારી બંધ થઈ ગઈ છે ભાઈ. એમાં 10,000 સબસ્ક્રાઈબર હતા. અમારા પાણકી બેન એમાં બ્લોગ બનાવતી. હવે બોલ તો ખરા, તું પહેલાં તો બહુ મસ્ત બોલતી. હું બોલું હું પહેલાં ન બોલતી. એ ઓલા ફોનમાં છે, જૂના ફોનમાં. જૂનો ફોન એ બંધ થઈ ગયો છે, એ ચેનલ બંધ થઈ ગઈ, બરાબર. અને આ રીતનો અમારો કંઈક બીજો રૂમ છે. પાણકી બેન કપડાવાળા છે.
અને આની પર ગીતા રસોડામાં એવી છે એ તો કાંઈ બોલતી નથી, ના પાડે. તો આ રીતનું છે અમારે ઘર. તો તમે બધા વિડીયો તો જોવો છો, વિડીયો લાઈક કેમ કરતા નથી? લાઈક કરતા નથી, કોઈ સબસ્ક્રાઈબર નથી કરતા. વ્યૂઝ તો આવે છે બરાબર, તો અધૂરા વિડીયો તમે જોઈને થાકી જાઓ. તો અધૂરા વિડીયો ન જોતા વિડીયો જોવો તો પૂરો વિડીયો જોજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો બરાબર, અને વિડીયોને લાઈક કરી દેજો. આખું ઇન્ટ્રો તમને બતાવું, સેલેબ માથે ચડવાનું હોય, ચડી અને તમને બતાવું કે સેલેબ માથેથી અમારું ઘર જેવું લાગે છે. હવે આમ તો રાવેજોને સેલેબ માથે નથી ચડવું, આ રીતનું છે બરાબર અમારું ઘર. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. હા જોઈ લો, આ અમારું ઘર સાફું. અમારી મેડમ લો બોલો પણ બધું કામ કરે છે, ચેનલ એની છે પણ એ કાંઈ બોલતા નથી. હાલો તો આજે ને કાંઈક થોડાક સવાલ પૂછીએ, કાંઈક બોલે તો. શું કરે છે? હે એમ ન હાલે ને, કાંઈ નથી બોલવું. એમ ચેનલ તારી છે, મારી થોડી છે. હું બનાવતી હતી તારે તમે એમ કહેતા હતા આમ નથી બનાવવાનું, તેમ નથી બનાવવાનું. જો બ્લોગની ચેનલ હોય એમાં બ્લોગિંગ હાલે બરાબર, રેસીપીની ચેનલ હોય એમાં આપણે જે ખાવા પીવાનું એવું હોય બધું બરાબર, એવું બધું હાલે. કાંઈ એ તો રેસીપીની ને એની એ અલગ ચેનલ આવે, એના બધા ઓલા હોય ને રેસીપીનું નાખેલું હોય, એ રેસીપીનું હોય. અને આપણે બ્લોગની ચેનલ હોય તો આપણે બ્લોગ નાખેલા હોય ને, તો એ ના પાડે છે ભાઈ. મેં એને એકદમ ખીજાણો હતો, વિડીયો એ બનાવતી હતી, કંઈક બનાવતી હતી, હું બનાવતી હતી દાળ ભાત બનાવતી હતી, તો એને મેં ખીજાણો હતો, નથી બનાવો વિડીયો એમ હું બોલ્યો હતો. તે રિહાઈ ગઈ છે એટલે એ કાંઈ બોલતી નથી, કાંઈ નહીં બોલે. ડંકે જાય છે પાણી ભરવા બરોબર. હવે એમાં ગીતા કહે છે પાણી નથી આવતું. કોને ખબર. સુંદર મજાનો એવો સનસાઇડનો નજારો, મસ્ત મજાનો ગામડાનો નજારો છે બરોબર. જોઈ લો અમારા ઘરની બહાર આવતા આ રીતનો નજારો છે, અને રોડ છે હાઈવે રોડ. અને લિંકીએ પગી ગયા છીએ પાણી ભરવા.